આગ ઝરતી ગરમીનો પ્રકોપ શરૂ. અગનગોળામાં ફેરવાશે ગુજરાત. આગામી 48 કલાકમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારે ગરમીની આગાહીના પગલે આગામી 2 દિવસ કચ્છ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનના પારામાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો. રાજ્યના 5 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજકોટમાં સૌથી ઊંચું 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું, તો અમરેલી અને સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી, અમદાવાદમાં 40.2 ડિગ્રી અને કેશોદમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી પર પહોંચ્યો. આ સિવાય ભાવનગરના મહુવામાં 39.8 ડિગ્રી, ગાંધીનગર અને વડોદરામાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું, તો વલ્લભ વિદ્યાનગરમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરત અને ભુજમાં 39 ડિગ્રી, ડીસામાં 38.3 ડિગ્રી અને ભાવનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું.